श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। નીલકંઠ ફરણીના દિવ્ય વન વિચરણની અંદર ગઈકાલે હિમાલયના પ્રવાસે વર્ણી જે રીતે જઈ રહેલા છે એની વાત આપણે જોઈ રહેલા. એમાં શ્રીજી મહારાજનું મનુષ્ય ચરિત્ર એની પણ આપણે વાત કરી કે પોતે ચાલતા ચાલતા જ્યારે ભૂલા પડ્યા એ સમયની અંદર હિમાલય મૂર્તિમાન એમની પાસે આવ્યા અને હિમાલયને એમણે રસ્તો જ્યારે પૂછ્યો ત્યારે હિમાલયે કહ્યું કે આપ તો પ્રભુ અનેક માર્ગ ભૂલેલાને માર્ગ બતાવ્યા છો, તમે કોઈ દિવસ રસ્તો ભૂલો નહીં, પરંતુ અમારા જેવાની સેવા અંગીકાર કરવા માટે તમે આ બધા ચરિત્રો કરી રહેલા છો. અને એમ કહીને આપણને પણ આ ભગવાનના મનુષ્ય ચરિત્ર એને કેવી રીતે જોવા એની દૃષ્ટિ એ ચરિત્રમાંથી પ્રાપ્ત થઈ. કારણ કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે મનુષ્ય જેવી બધી જ ક્રિયાઓ કરે, પરંતુ એ સમયની અંદર આવો જો આપણે મર્મ સમજી રાખ્યો હોય તો આપણને એમાં કોઈ દિવસ મનુષ્ય ભાવ આવે નહીં. ઘણીવાર મનુષ્ય પણ ના કરે એવા ચરિત્રોએ ભગવાન અને સંત કરે, એ વખતે નિશ્ચય પાછો ડગી જાય. પણ આવા જો આપણે આ સમજણના બધા આવી રીતે વિચારો રાખ્યા હોય તો પછી આમાં બુદ્ધિ આપણી સ્થિર રહે. એકવાર શ્રીજી મહારાજ ગઢડાની અંદર હતા, અક્ષરરોડીમાં પઢેલા અને અક્ષરરોડીમાં કાન ખજૂરો નીકળ્યો. એટલે મહારાજે જોયું તો પૂછ્યું કે આ શું છે? એટલે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ કાન ખજૂરો છે, તમે સૂઈ જાઓ, કાંઈ વાંધો નહીં, અમે બહાર મૂકી આવીએ. મહારાજ કે ના, કે આપણો ખાટલો છે સામે બાજુ લઈ લો, કે આ તો કરડે તો મારી નાખે. એટલે ખાટલો આખો ફેવરાવડાવ્યો પોતાનો. પછી પેલો તો બિચારો ફરતો ફરતો એ ખૂણાની અંદર ગયો, તો મહારાજ કે આપણો ખાટલો આ બાજુ લઈ લો, કે અને એમ કહીને મહારાજે ખાટલો આ બાજુ લેવડાવ્યો. એવી રીતે 2-3 વાર પોતાનો ખાટલો બદલાવડાવ્યો. મૂળજી બ્રહ્મચારી પછી ખાટલો બદલવાનું મૂકીને પેલા ખાન ખજૂરાને પહેલાં બહાર મૂકી આવ્યા અને મહારાજને કહ્યું કે હવે નિરાતે સૂવો. પણ આવી બીક બતાવે, હવે આ જંગલમાં ફરી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારનો ડર નથી, અને એક આ સામાન્ય જંતુની પણ એ બીક એ મહારાજ ઘણીવાર બતાવે. તો એ વખતે આપણી મતિમાં ભ્રમ ઉત્પન્ન થાય કે આ ભગવાન કહેવાય કે શું? આને નાનું છોકરું ના બીવે આનાથી, અને આ ભગવાનથી કેમ ડરતા હશે? પણ આ સ્મૃતિ સારું આવા બધા ચરિત્રો એ ઘણીવાર ભગવાનને સંત કરતા હોય, એટલું બધું અજ્ઞાન બતાવે. આમ તો મહારાજે મધ્ય 53માં કહ્યું કે ભગવાન કેવા છે? તો હસ્તા મલકવત અનંત બ્રહ્માંડોના જીવોની ક્રિયાને દેખે છે. પોતાના હાથમાં આપણે જેમ આમળાને જોઈ શકીએ એવી જ રીતે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના જીવોની ક્રિયા એને પોતે જોઈ શકે છે. આવી એમની સામર્થ્ય છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના ભંડારમાં ગયા અને ત્યાં બાજરાનો કોથળો પડેલો, તો સ્વામી તરત જ બોલ્યા કે આ બાજરો તો કોદિયાવાળા હરિભક્તનો લાગે છે, કે હીરાભાઈ કોક એવું નામ હતું. તો તરત બધા જે આજુબાજુ સંતો એમને આમ આશ્ચર્ય થયું, સ્વામી તમે બાજરાને કેમ ના ઓળખી ગયા કે આ હરિભક્તના ખેતરનો ને આ હરિભક્તના ખેતરનો? કારણ કે બાજરા બધા સરખા જ હોય ને, આપણી જેમ મોડલમાં ફેર કંઈ એમાં ના હોય, એમાં તો બધું એક ખેતરનું બધું ભેગું થઈ ગયું હોય તો ઓળખી ના શકાય. પણ સ્વામી આવી બાજરીને પણ ઓળખી જતા. તો આ ભગવાન અને સંત એની સામર્થ્ય છે, પણ ક્યારેક એટલું બધું અજ્ઞાન બતાવે કે આપણને થઈ જાય કે આટલું પણ એમને નથી ખબર પડતી. મહારાજ ગઢડામાં જતા અને ખીમો સુથાર શ્રીજી મહારાજના અનન્ય ભક્ત. હવે એમને 2 પત્નીઓ હતી. એકવાર એ સભાની અંદર આવ્યા તે મહારાજને ગમ્મત સૂજી, તો મહારાજ જીવુબાને પૂછે કે જીવુબા, આ ખીમો સુથાર મરે તો એની કેટલી પત્નીઓ વિધવા થાય? હવે આમાં છે કે વારા પડવાના હતા, એક સાથે 2 વિધવા થાય ને. પણ આવું પણ અજ્ઞાન એ બતાવે કે આવું સામાન્ય પણ ભગવાનને ખબર નહીં પડતી, એવું આપણને ઘણીવાર થઈ જાય. પરંતુ આ ભગવાન અને સંતની એ રીતિ એવી હોય છે કે ભક્તોને સુખ આપવા પોતે આવા ચરિત્રો બધા કરે. જે ભક્ત હોય એ ટકે, બાકીના બધા નીકળી જાય. એકવાર મહારાજ વિચરણ કરતાં કરતાં ભુજ પધાર્યા અને ભુજની ભાગોળની અંદર શ્રીજી મહારાજે હરિભક્તોને સંદેશો મોકલ્યા કે બધા અહીંયા આવજો.
એટલે બધા જ આવી રીતે ત્યાં આગળ જે કંઈ પોતાની પાસે જમવાની બધી સામગ્રીઓ હતી એ લઈને ત્યાં પહોંચ્યા. સાથે સાથે બીજાને કહેતા ગયા કે હાલો કે અમારા ભગવાન આવ્યા છે અને તમને દર્શનનો લાભ મળશે, કથાનો લાભ મળશે. જેમ સ્વામી બાપા આવ્યા અને આપણે કેમ બીજાને આમંત્રણ આપીને લઈ આવીએ, એમ બધા પોતાના જે સંબંધી હતા, મિત્રો હતા, એમને પણ લઈ આવ્યા અને આ મોટી સભા ભરાઈ ગઈ આખી. હવે એ વખતે મહારાજને દહીંનો રોટલો હરિભક્તે જમવા આપ્યા તો મહારાજ જમતા જાય, પણ બધા રેલા એવા કોણીએ ઉતરે અને એવા ચાટવા માંડ્યા તો અડધા તો ઊભા જ થઈ ગયા કે આને ભગવાન કહેવાતા હશે કે ખાવાનું ઠેકાણું નથી એનું, અને ઘર ભેગા થઈ ગયા. પછી હરિભક્તોએ કહ્યું કે મહારાજ અમે માંડ વાતો કરીને લાવેલા આ બધાને, કેટલો તમારો મહિમા કહેલો ને બધા દર્શન કરવા આવેલા અને તમે આ ચરિત્ર કર્યું બધા ઘર ભેગા થઈ ગયા. મહારાજ કે હું તમારા માટે આવ્યો છું, હવે તમે બધા સુખ આ દર્શનનું કથાનું લ્યો. તો ઘણીવાર આવી પ્રકારે હરિભક્તો પોતાના જે હોય પ્રેમી ભક્તો એને સુખ આપવા માટે પણ આવા બધા ચરિત્રો એ ભગવાનને સંત કરતા હોય છે. તો એ આપણે આવો જો મર્મ સમજી લીધો હોય તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. અહીંયા હિમાલય પોતે એવો આવી રીતે સમજણવાળો હશે તો એને કોઈ મોહ ઉત્પન્ન થયો નહીં. એણે તરત કહ્યું કે તમે તો રસ્તો ભૂલીને પણ બીજાને સારા રસ્તે લાવી દો. જેમ શ્રીજી મહારાજને કચ્છનું રણ ઓળંગવું હતું અને એ વખતે મહારાજ ગયા આધોઈની અંદર અને ત્યાં લાલજી સુથાર પોતે હતા. એમને કહ્યું કે અમારે હવે આવી રીતે કચ્છનું રણ ઓળંગવાનું છે, જો કોઈ સારો ભૂમિયો મળી જાય તો બહુ સારું, અમને રણ પાર કરાવી દે. લાલજી સુથારને થયું કે બીજો ભૂમિયો ક્યાં ગોતવા જેવો, ચાલો હું જ એમના ભૂમિયા તરીકે જાઉં. અને એમણે પાણીની એક બતક ભરી લીધી રસ્તામાં તરસ લાગે તો પાવા માટે. પછી થોડા ઘણા પૈસા પોતાના જોડામાં સંતાડી દીધા અને આવી રીતે પછી નીકળ્યા મહારાજ અને લાલજી સુથાર. અને જતાં જતાં પછી મહારાજે જે પાણી હતું એ કોઈક વટે માર્ગું મળ્યો તો એને પીવડાવી દીધું બધું, પોતાના માટે કાંઈ રાખ્યું નહીં. લાલજી સુથાર કે તમારા માટે રાખો, આ તમારા માટે લીધું જ, રસ્તામાં તરસ લાગશે તો અહીંયા તો બધું ખારું ઝેર જેવું પાણી નીકળે. મહારાજ કે બધું થઈ રહેશે, આપી દીધું એને. જે ભાથું લીધેલું એ કોઈક બીજો મુસાફર મળ્યો તો એને બધું ખવડાવી દીધું, કશું જ રહેવા દીધું નહીં. થોડાક આગળ ગયા ત્યાં કેટલાક ચોર મળ્યા અને ચોરે પછી લાલજી સુથારને ફંફોસ્યા, કારણ કે મહારાજ પાસે કંઈ લેવા જેવું હતું નહીં, ધોતું ગાતેરું પહેરીને ફરતા હશે એટલે એમને લાગ્યું કે આની પાસેથી કંઈ માલ મળે એવો નથી. પણ લાલજી સુથાર ગૃહસ્થ હતા, કેડિયું બેડિયું પહેર્યું હશે બરાબર, એટલે એમને એમ કે આની પાસે કંઈક હશે. આખા શરીરે બધું આવી રીતે ખિસ્સા જે કંઈ હતા બધા ફંફોસ્યા પણ કાંઈ મળ્યું નહીં. ફેરો માથે પડ્યાનો વસવસો બધા કરવા માંડ્યા ચોર લોકો. ત્યારે મહારાજ કે તમે કેટલા વર્ષથી ચોરી કરો છો? કે 10 વર્ષથી. કે હજી પાકા થયા લાગતા નથી, કે હજી અનુભવ બહુ મેળવ્યો નથી લાગતો, આની પાસે પૈસા છે કેમ તમને મળ્યા નહીં? પેલા કે આખું શરીર ફંફોસી માર્યું, કાંઈ મળ્યું નથી, નમથેમથી હું ફરીવાર મહેનત કરાવો છો અમને? મહારાજ કે એના જોડા તપાસો, કે જોડામાંથી કોરીઓ હતી ને બધી અપાવડાવી દીધી પાછી. લાલજી સુથાર કે આ પેલો બિચારો એમને એમ લીધા વગર જતો તો નામે શું કરવા બોલાવે એને? પરંતુ આ બધું જ આવી રીતે અપાઈ દીધું. અને પછી આગળ ગયા ત્યાં મહારાજ કે હવે મને તરસ લાગી છે, પાણી લાવો. કે લાલજી સુથાર કે અહીંયા રણમાં ક્યાંથી હવે મારે પાણી લાવું? લીધેલું બધું અપાઈ દીધું. મહારાજ કે અહીંયા વીરડો ગાળો ને કે એમાંથી પાણી નીકળશે ને આપણે પી લઈશું. લાલજી સુથાર કે હું અનુભવી છું આ પ્રદેશનો, અહીંયા ગમે તેવો વીરડો ઊંડો ગાળો ને તો ખારું જ પાણી નીકળે, આ તો ખારો પાટ છે આખો. મહારાજ કે તમે કાઢો તો ખરા પાણી વીરડો ગાળીને. અને વીરડો આમ ગાળ્યો, બે હાથે પાણી આવી ગયું અને જેવું પાણી ખોબાની અંદર લઈ અને પીધું, લાલજી સુથારને આમ સાકર જેવું મીઠું પાણી લાગ્યું. આશ્ચર્ય થયું કે આ ખારા રણની અંદર આવું મીઠું પાણી ક્યાંથી લાવ્યા. અને પછી મહારાજનો મહિમા એમને સમજાયો અને અંતે એ પોતે નિષ્કુળ આનંદ પોતે બની ગયા. તો રસ્તો બતાવવા લીધા, પરંતુ રસ્તો કોને બતાવી દીધો? લાલજી સુથારને, કે ભાઈ તમે આ માર્ગે આવી જાઓ, આ માર્ગ તમારો નથી. જે ભરતજી પોતે કેટલાય વર્ષોથી કેટલાય જન્મથી ખત્તા ખાતા હતા એ ભરતજી આ પોતે આ નિષ્કુળાનંદ સ્વામી પોતે હતા અને એમને સાચા માર્ગે મહારાજે લાવી દીધા. તો ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર પણ અનેક કાર્યો એ બધા થઈ જતા હોય છે. તો આવી વાત એ આપણને ગઈકાલે એમના ચરિત્રમાંથી સાંભળવા મળી. ત્યાર પછી એ પોતે જ્યારે આગળ જઈ રહેલા ત્યારે પેલા 500 દિગંબરી બાવાઓ જે દુર્વાસાના શાપને લીધે યોગભ્રષ્ટ થયેલા એ પણ વર્ણીને મળે છે. અને એ વર્ણીને બધા પોતે વાત કરે છે કે આપના દર્શન માટે અમે ક્યારનાય તલસતા હતા, હવે તમે અમને કલ્યાણનો માર્ગ બતાવો. ત્યારે વર્ણીએ કહ્યું કે આ અષ્ટાંગ યોગ તમે જે બધા સાધો છો, પણ એવા અષ્ટાંગ યોગથી તમારા અંતરના વિષય પણ ઓછા નહીં થાય અને તમારું કલ્યાણ પણ નહીં થાય, ઉલટાનું એનો ગર્વ તમને આવશે, ભગવાનના માર્ગમાંથી પડી જશો. એના કરતાં તો ભગવાનની સ્મૃતિરૂપી જે યોગ છે એ બહુ ઉત્તમ છે. ભગવાનનું ચિંતન કરવું, ભગવાનના ચરિત્રોને સંભાળવા, એની મૂર્તિમાં મન જોડી રાખવું, આવો જે યોગ છે
એ યોગ તમે બધા હવે સાધવાનું શરૂ કરો. અને એ રીતે મહારાજે એ બધાને પણ આ સદુપદેશ આપ્યો. એના દ્વારા એ આપણને સમજાવે છે કે આપણે આપણા જીવનની અંદર આપણને જે ભગવાન મળ્યા છે અને એના ધારક જે સંત મળ્યા છે એની મૂર્તિની અંદર આ વૃત્તિ પરોવેલી રાખવી, તો પછી આ કલ્યાણ એ સહેજે સહેજે આપણું એ થઈ જાય. જેમ ગઈકાલે આપણે જોયેલું કે પેલો પંચાળાનો વાઘરી, મહારાજનું એક ચરિત્ર એને યાદ રહી ગયું અને એની અંદર મહારાજ એને અંતકાળે તેડવા માટે આવ્યા. ભગવાન અને સંતના ચરિત્રમાં આ બળ છે. તમે તપ કરીને સુકાઈ જાઓ, આવી રીતે યાત્રાઓ કરીને ટાંટિયા તોડી નાખો ને તોય ભગવાન તેડવા આવે એવા નથી. પરંતુ એના ચરિત્રોને સંભાળતા સંભાળતા આપણે જો જીવન પસાર કરતા રહીએ તો એ આપણી અંતકાળે સાર લેવા માટે પધારતા હોય છે. તો આ ઉત્તમ યોગ એ ભગવાનને પ્રાપ્ત કરવાનો એ વર્ણી પોતે સમજાવે છે. આપણા જીવનની અંદર કેટલો બધો એવો સમય આપણને પ્રાપ્ત થાય છે કે જેની અંદર આપણે આવી સ્મૃતિ સહેજે સહેજે કરી શકીએ. તમારે 8 કલાક નોકરી હોય, ધંધો હોય, એ બધું વ્યવસ્થિત કરવું, પણ પછી ભગવાન 24 કલાકનો દિવસ આપે છે આપણને. તો બાકીના જે 16 કલાક રહ્યા એમાં ખાવા પીવાના સુવાના બધા કલાક બાદ કરીએ તો પણ ઘણો બધો સમય આપણને આ ભગવાનની સ્મૃતિ, મહારાજ સ્વામીનું ચિંતન એના માટે કરવાનો મળી રહે. અને કેટલાય બધા હરિભક્તો આપણા સંપ્રદાયમાં એવા પણ થઈ ગયા કે જેણે તો પ્રવૃત્તિની અંદર પણ આ વૃત્તિમાં મન જોડી રાખેલા. કલ્યાણભાઈ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય હરિભક્ત, એ બહુ મોટા ખેડૂત હતા, ઘણી બધી એમની ખેતી, પરંતુ આવી ખેતી કરતાં કરતાં પણ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખતા. એ વખતે આવા સબમર્સિબલ પંપ નહીં, એટલે પાણી પેલા કોષ દ્વારા બહાર કાઢવું પડે કૂવામાંથી. તો આ જે કલ્યાણભાઈ હતા કેવી રીતે મહારાજની સ્મૃતિ કરે? તો કૂવામાંથી કોષ કાઢે પાણીના, તો એ વખતે પોતે મહારાજના બધા ચિહ્ન સંભાળે. મહારાજના કીર્તનોમાં જે બધા 64 ચિહ્નો મહારાજના શરીર ઉપર હતા એ બધા એમણે યાદ રાખેલા. અને એ કૂવામાંથી કોષ ખેંચે ત્યારે એક ચિહ્ન સંભાળે, બીજો કોષ ખેંચે ત્યારે બીજું સંભાળે. અને એમ કરતાં કરતાં આખી મૂર્તિના 64 ચિહ્ન પૂરા થઈ જાય ત્યારે સમજે કે આપણે 64 કોષ પાણી ખેંચ્યું. ગણતરી આવી રીતે કરે, ચિહ્ન સંભાળતા સંભાળતા. જો પ્રવૃત્તિમાં પણ આ ભગવાનનો સંબંધ જોડી દીધો. હવે કોષ જો ખેંચતા ખેંચતા કે બીજું તો કામ થઈ શકવાનું નહોતું, પણ આ તો થઈ શકે છે ને સ્મૃતિ. તો એ આવી રીતે પોતે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતા. પર્વતભાઈની પણ વાત આપણે સાંભળીએ છીએ કે એ પણ પોતે કેવા ઉત્તમ ભક્તરાજ. ખેતી કરતાં કરતાં એ પોતે માનસી કરે. બપોરે એકવાર 12 વાગ્યા અને હળ ચલાવતા ચલાવતા ખેતરમાં ભર તાપમાં ઊભા રહી ગયા, આંખો મીચી અને મહારાજને થાળ ધરાવવા માંડ્યા. અને એ વખતે એમનો સાથી બાજુમાં હતો, એને જોયું કે આ પર્વતભાઈ ઝૂલે ચડ્યા કે શું 12 વાગે. એટલે સહેજ આમ હલાયા, અને હલાયા તો તરત દહીંનો રોટલો હેઠે પડ્યા. એને આશ્ચર્ય થયું કે આ દહીંનો રોટલો આવ્યા ક્યાંથી, હાથમાં તો કંઈ હતું નહીં. અને પૂછ્યું ત્યારે પર્વતભાઈએ જણાવ્યું કે હું મહારાજને માનસીમાં દહીંને રોટલો જમાડતો હતો, તમે મને હલાવ્યો ત્યાં પડું હેઠે પડી ગયું. ત્યારે પેલાને થયું કે આ કેવી સ્થિતિ! આવી ખેતી કરતાં કરતાં પણ ભગવાનમાં વૃત્તિ, હળ ચલાવતા ચલાવતા પણ માનસી કરે. આપણે ઊંધું થાય, માનસી કરતાં કરતાં હળ ચલાવવા માંડીએ, માનસી કરતાં કરતાં દુકાન ખોલી આવે, માનસી કરતાં કરતાં ઓફિસમાં ફાઇલો ઉથલાવવા માંડે. તો આવી પ્રકારની આ પ્રેક્ટિસ એમણે પાડેલી. આ બધું એક દિવસે સિદ્ધ નથી થતું, પણ આવો જો નિરંતર અભ્યાસ કરીએ ને તો એ બધું આપણને પણ સિદ્ધ થઈ જાય. એ પોતે આવો વ્યવહાર કરતાં કરતાં જ વૃત્તિ રાખતા. તો આપણે પણ કેમ ના રાખી શકીએ? પરંતુ સ્વામીએ કહ્યું કે અભ્યાસની ખોટ આપણને રહે છે. રોજ એવો અભ્યાસ થોડોક થોડોક કરીએ તો પછી અખંડ વૃત્તિ રહે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વંથળી જવા માટે જુનાગઢ મંદિરથી નીકળ્યા, અને જેવો આમ વણથળીનો માર્ગ આવ્યો અને સ્વામી પોતે બોલ્યા કે જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે મહારાજ અને મોટા સાધુ સાંભળી આવે છે, કેમ કે મહારાજ અને મોટા સંતો આ માર્ગેથી ઘણીવાર પસાર થયા છે. જો રસ્તો આમ દેખાયો તરત સ્મૃતિ એમને મહારાજની થઈ ગઈ. હવે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મંદિરમાં રહેતા હશે અને ચોક વાળતા હશે ત્યારે મહારાજની સ્મૃતિ કેટલી એમને નહીં થતી હોય. જ્યારે ઉપર દર્શન કરવા જતા હશે ત્યારે પણ મહારાજની સ્મૃતિ નહીં થતી હોય કે અહીંયા મહારાજ આવી રીતે આરતી ઉતારેલી, આવી રીતે લીલા કરેલી. તો જુઓ, આ બધા સંતોએ, હરિભક્તોએ આ પ્રકારનો યોગ સાધેલો કે પ્રવૃત્તિમાં રહેતા છતાં પણ અખંડ ભગવાનમાં વૃત્તિ. આજે સ્વામીની આ વિશેષતા છે. જંગલમાં જઈને પલાઠી વાળીને તો ભગવાનમાં વૃત્તિ બધા રાખી શકે, ત્યાં જો કે અખણા નથી રહેતા, પરંતુ આ તો વ્યવહાર કરતાં કરતાં આ ભગવાનમાં વૃત્તિ. કેટલો બધો વ્યવહાર લઈને બેઠા છે. 400 મંદિરો, હજારો લાખો હરિભક્તો, 668 સાધુઓ અને બીજા કેટલા બધા એમને કામ કરવાના, છતાં પણ મહારાજની મૂર્તિનું પળ માત્ર વિસ્મરણ નહીં. સ્વામી વાત કરતા કે અમે આવી રીતે જો મહારાજની મૂર્તિને ભૂલી જઈએ ને તો અમારું તાળવું ફાટી જાય. ત્યારે કોઈ હરિભક્તે કહ્યું કે સ્વામી આ મનાતું નથી કે વૃત્તિ ભગવાનમાં કેમ નહીં રાખો, આટલી બધી પ્રવૃત્તિ કરતાં કરતાં પણ. ત્યારે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહેતા
કે જેમ માછલું હાલે ચાલે બધી જ ક્રિયાઓ કરે, પણ શેમાં રહીને? પાણીમાં રહીને કરે. પાણીની બહાર કાઢો તો તરત જ તરફડીને મરી જાય. એમ અમે પણ જે કંઈ આ બધો મંદિરોનો વ્યવહાર કરીએ છીએ, પછી મૂર્તિમાં વૃત્તિ રાખીને કરીએ છીએ, એ જો વૃત્તિ જતી રહે તો અમારે પણ આ પ્રાણ પંખેરું ઉડી જાય. તો આવી બધી આ ગુણાતીત સત્પુરુષોની સ્થિતિ એની સામે જોઈએ ત્યારે આપણને પણ બળ મળે કે આવું આપણાથી પણ થઈ શકે. અને એવા આજે પણ ઘણા બધા હરિભક્તો છે કે જે પોતે વ્યવહાર આ તે બધું કરતા કરતા પણ આવો અભ્યાસ એ રાખતા હોય. આફ્રિકાના ગિરધરભાઈની વાત સ્વામીશ્રી ઘણીવાર કરે છે કે એમને પોતાને આવી ટેવ જ આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કંઈ કામ શરૂ થાય પહેલાં સ્વામિનારાયણ બોલીને જ કરવાનું. ગાડી ચલાવવામાં બારણું ખોલે સ્વામિનારાયણ બેહો એમ કહીને બેસે. ફોન આવે તો સ્વામિનારાયણ બોલો, શું કામ છે? તરત આમ પહેલો શબ્દ આ જ નીકળે. અને એમનું નામ જ આવી રીતે પડી ગયેલું, ગિરધરભાઈ સ્વામિનારાયણ, ગિરધરભાઈ સ્વામિનારાયણ. તો આવી પ્રકારની એમની સ્થિતિ, બધી જ આવી પ્રવૃત્તિ કરતા ત્યાં આફ્રિકામાં રહીને પણ આ મહારાજ સ્વામીનું નિત્ય એ સ્મરણ રાખતા. તો આપણને મહારાજ પણ આ યોગ શીખવે છે. અષ્ટાંગ યોગ તો કંઈ સિદ્ધ થાય એવો છે નહીં, અને કદાચ સિદ્ધ થયો તો એનાથી કંઈ પ્રાપ્તિ નથી. એના કરતાં આ તો કેટલું સરળ છે. ચરિત્રો ચિંતવવામાં કંઈ દાખલો પડે? ચરિત્ર ચિંતવવામાં સ્વામી પાસે એવું નથી કહેતા પંખો બંધ કરીને બરાબર બેસું પંચાગ્નિની અંદર. સ્વામી કે તમારે ગાદી તકિયા ઉપર બેસીને ચરિત્ર ચિંતન કરવાની ક્યાં ના છે? કેટલું બધું સરળ સ્વામી આજે બધું આપણને કરી આપ્યું છે. તો આ વાત મહારાજે સમજાવી. આનાથી આપણા અંતરમાં પણ શાંતિ રહે. જ્યારે મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામીના અંતરમાં અશાંતિ થઈ ત્યારે મહારાજ એમને આ જ ઉપાય બતાવ્યો કે અમારા ચરિત્રોની અંદર તમે તમારું મન જોડી રાખો. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછવા આવ્યા કે મહારાજ અશાંતિ બહુ થાય છે, કંઈક ઉપાય બતાવો. હવે એમની અશાંતિ આપણી જેવી ના હોય. આપણે તો આઈસ્ક્રીમ ના ખાવા મળે તો અશાંતિ થાય, જગ્યા અરખી બેહવા ના મળે તો અશાંતિ થાય. પણ એમને અશાંતિ એટલે અંતરમાં કંઈ આમ અપૂર્ણપણું લાગ્યા કરે. આવું બધું આમ લોકનું મળે ના મળે એની સાથે તો કંઈ નિસ્બત જ નથી આ બધા સંતોને. પણ અંતરમાં આમ જોઈએ એવું સુખ આવે નહીં, એવી પ્રકારની અશાંતિ. તો એના માટે મહારાજને પૂછ્યું ત્યારે મહારાજે વાત કરી કે અમે જે ને સંવત 1837 ચૈત્ર સુદ નોમના દિવસે છપૈયામાં પ્રગટ થયા. પછી ત્યાં અમારા બધા મિત્રો સાથે અમે રમતા જમતા, ખાપા તળાવડીએ જતા, બેન સરોવર નાહવા જતા, આવી બધી વાતો કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે મહારાજને જવાબ આવડતો લાગતો નથી, એટલા બધી આડી અવળી વાતો એ ચડી ગયા. ઊભા થઈને જતા રહ્યા. બીજે દાડે પણ અશાંતિ તો મટી જ નહીં, એટલે પાછા આવ્યા. મહારાજને કહ્યું કે મહારાજ અશાંતિ ટળે એવું કંઈક કરો. મહારાજે આગળ ચલાવ્યું કે પછી તો કે અમે અયોધ્યામાં ગયા અને ત્યાં હનુમાન મઢીએ દર્શન કરવા જતા અને નિત્ય સરયુમાં સ્નાન કરતા, અને વળી પાછા અયોધ્યાના ચરિત્રો કહેવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી થયું કે આ આડી ટ્રેક પાડી જતી રહે છે, આ કંઈ મહારાજને અરખવામાં જવાબ આવડતો લાગતો નથી. ત્રીજે દાડે વળી પાછો પ્રશ્ન પૂછવા આવ્યા. મહારાજ કંઈક શાંતિનો ઉપાય બતાવો. મહારાજ કે પછી તો અમે કે વન વિચરણમાં નીકળ્યા 11 વર્ષે ઘરનો ત્યાગ કરીને, એમ કે વન વિચરણના ચરિત્રો કહેવા માંડ્યા. મુક્તાનંદ સ્વામીને થયું કે આ મહારાજ કેમ આમ કરતા હશે. અને પછી તો એકદમ આમ વધારે પડતો આમ આગ્રહ કરીને પૂછ્યું કે મહારાજ હવે અમને શાંતિ થાય એવું કહો, કે આ તો બધું બરાબર છે તમારા ચરિત્રો, શાંતિની વાત કંઈક કરો. મહારાજે કહ્યું કે અત્યારે ઉનાળો ચાલે છે, જાઓ ગુજરાતમાં વિચરણ કરવા, કેરીઓ ખાજો એટલે શાંતિ થઈ જશે. અને વિચરણની આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી તો બિચારા ભોળામાંથી ઉપડ્યા. રાધા વાવે ગયા, નિત્યાનંદ સ્વામી સામા મળ્યા. એમણે પૂછ્યું કેમ મુક્તાનંદ સ્વામી અત્યારે વિચરણની અંદર મહારાજ ગઢડામાં બિરાજે છે? તો કે મહારાજે જ મને મોકલ્યો. પણ કે કારણ કે હું શાંતિનો ઉપાય પૂછવા 3 દાડાથી લાગટ ગયો, પણ મહારાજને કંઈ જવાબ આપણે એટલે પછી કહી દીધું કે હવે જાઓ કેરીઓ ખાજો એટલે શાંતિ થશે. પણ નિત્યાનંદ સ્વામી કે જવાબમાં શું કહેતા હતા મહારાજ તમને? કે એ તો એમના બધા ચરિત્રોની વાતો કરતા હતા. નિત્યાનંદ સ્વામી કે એમાં જ શાંતિ છે, કે એ ચિંતવશો તો જ શાંતિ થશે. વ્યાસજીને પણ જ્યારે અશાંતિ થયેલી ત્યારે કૃષ્ણ ભગવાનના ચરિત્રો ચિંત્યું અને ભાગવત લખ્યું, એમાંથી એ પોતે શાંતિને પામેલા. માટે ભગવાનના ચરિત્રોનું ચિંતન એ જ શાંતિનો ઉપાય છે. મુક્તાનંદ સ્વામી પાછા જોડી લઈને જોડના સાધુ સાથે આવી ગયા ગઢડાની અંદર અને મન મહારાજની મૂર્તિમાં જોડ્યું. ત્યારે આ પ્રકારનો એક ઉપાય જો આપણે કરીએ ને તો આ લોકના વ્યવહારમાં પણ આપણને શાંતિ રહે. સ્વામી કહેતા કે આ લોકનો વ્યવહાર એવો છે કે અંતર ધગેલું જ રહે, પરંતુ એમાં આ શાંતિ, આ ચરિત્રોનું ચિંતન આપણને આપતું હોય છે. તો એ વાત પણ આપણને અહીંયા વર્ણિત પોતે સમજાવે છે. આજે પરદેશમાં લોકોને મનની શાંતિ માટે આ જ ઉપાય બતાવે છે. આપણને આ ઘણી વાર પ્રસંગો સાંભળ્યા હોય કે ભાઈ મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈને, વ્યાસજીને અશાંતિ થઈને, સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈને મહારાજ આ ચરિત્ર ચિંતવાનું કહ્યું. ઘણી વાર આપણે સાંભળ્યું એટલે આપણને આમ બહુ મહિમા ના સમજાય, મહત્તાની ના સમજાય. પણ પરદેશમાં અત્યારે આ જ ઉપાય લોકો બધા બતાવે છે, મનોવૈજ્ઞાનિકો. આવા મનના અશાંત માણસો હોય એને શું કહે કે તમને જે કંઈ સારામાં સારું દ્રશ્ય અત્યાર સુધી જોવામાં આવ્યું હોય ને એનું તમે 10 મિનિટ ચિંતન કરજો, અથવા તો તમારા ઘરની અંદર ફિશ પોન્ડ રાખજો, પેલું માછલી ઘર.
અને એમાં જે માછલીઓ આડી અવળી ફરતે ને એની સામે તમારે 10 મિનિટ જોઈ રહેવું, અથવા તો કોઈક દરિયા કિનારે બેસી અને દરિયાને તમારે જોયા કરો, અને એમ કરતા કરતા તમારું મન સ્થિર થશે. તો આવી પ્રકારના ઉપાય અત્યારે બતાવજો. એવા ઉપાયથી કોઈ દાડો શાંતિ થવાની નથી, કારણ કે એ બધા જે ઉપાય છે એ જ બધા અસ્થિર છે. માછલી એ અસ્થિર છે, દરિયો એ અસ્થિર છે, જે દ્રશ્ય જોઈએ છે એ અસ્થિર છે. અસ્થિરમાં મન જોડવાથી મન ઉલટાનું વધારે અસ્થિર બને, પણ ભગવાન અને સંત સ્થિર છે, અને એમની જો આપણે લીલાઓ સંભાળીએ તો તરત આપણું મન પણ સ્થિર થાય. યુનિવર્સિટીમાં પ્રયોગ એકવાર કરેલો ત્યાંના માણસોએ, ત્યાંના વિદ્યાર્થીઓને બધી જ સગવડ આપવામાં આવી. એને સારામાં સારી બેન્ચ પેલી ભણવા માટે આપી, પુસ્તકો સારામાં સારા, લેબોરેટરી સારામાં સારી, લાઇબ્રેરી સારામાં સારી, છતાં પણ રિઝલ્ટ ઓછું આવે છોકરાઓનું. પછી તપાસા ખબર પડી કે આ લોકોને બધી વ્યવસ્થા તો બરાબર છે, પણ એ લોકોના મન સરખા નથી ને એટલે બધા હરખું ભણી શકતા નથી. તો એના માટે શું કર્યું એ લોકોએ? તો જ્યારે વર્ગ શરૂ થાય ત્યારે 10 મિનિટ એ વિદ્યાર્થીઓને કહેવામાં આવે ક્લાસની અંદર કે અત્યાર સુધીમાં તમે જે કંઈ સારી વસ્તુ જોઈ હોય, તમને જે કંઈ ગમતું હોય ને એનું 10 મિનિટ સુધી તમે ચિંતન કરો. અને 10 મિનિટ સુધી વિદ્યાર્થીઓ એમને ગમતી જે કોઈ વસ્તુ એનું ચિંતન કરે ને પછી પેલો ગણિતનો વિજ્ઞાનનો વર્ગ શરૂ થાય. કારણ કે 10 મિનિટના ચિંતનથી મન એકદમ ઠરીઠામ થઈ ગયું હોય, સ્થિર થઈ ગયું હોય, અને પછી જે ભણાવે ને બધું એને ઉતરે. અને આવી પ્રકારનો જ્યારે પ્રયોગ કર્યો, 1 વર્ષની અંદર બધા જ વિદ્યાર્થીઓ એમના જે કંઈ વર્ગ હતા એની અંદર આગળ એ વધી ગયા. જે કંઈ એમના રિઝલ્ટ આવતા એની અંદર 10-15% વધારો એ નોંધાયો. તો આજે આ મનોવૈજ્ઞાનિકો પણ આ જ કહે છે કે મનની શાંતિ માટે શું છે? ગમતી વસ્તુમાં મન જોડો. લોકોને જે ગમતું હોય છે એ કંઈ અસ્થિર જ હોય છે, પરંતુ આ ભગવાનને સંત આપણને જે મળ્યા છે એમાં જો જોડી દઈએ ને મન, તો કાયમ પોતે શાંત રહે, કાયમ પોતે સ્થિર રહે, કારણ કે એ પોતે સ્થિર છે. તો આવી વાત એ આપણા આ વ્યવહારની અંદર પણ આપણને ઉપયોગી થાય એવી વર્ણી પોતે અહીંયા બધા બાવાઓને સમજાવે છે. અને પછી વર્ણી એમને ઉપદેશ આપ્યો કે તમે અમારી આ જે મૂર્તિનું હવે તમને દર્શન થયું છે એનું આવી રીતે દિવસ રાત એ ચિંતન કરજો. અને તમે આ બધા એમને ઉઘાડા શરીરે રહો છો એ સારું કહેવાય નહીં. માટે આજથી તમે બધા એક વસ્ત્ર ઓઢીને ફરવાનું રાખજો. કદાચ તમને આ જંગલમાં વસ્ત્ર ના મળે તો છેવટે વલકલ પહેરીને ફરજો, પણ આ રીતે એ તમે સાધુ થઈને ફરો એ તમને શોભે નહીં. શ્રીજી મહારાજે આવી રીતે સાધુઓના પણ વેશ એવા બનાવ્યા કે લોકોને એમની પાસે જવું ગમે. આજે આપણા સંપ્રદાયના સંતોના વેશ કે સેવા કે નાના છોકરાને એમની પાસે આવીને બેસવું ગમે. ઘણીવાર તો બાપની જોડે ના ફાવે એટલું સંતો જોડે ફાવી ગયું હોય છોકરાઓને, કારણ કે એવો સૌમ્ય વેશ આપ્યો ને કે બધાને બેસવું આવું ગમે. બાકી કેટલાય બાવા તમે દૂરથી જ આપણને એલર્જી થઈ જાય, એવા બધા દાઢી જટા નાન તેને બધું વધારીને ફરતા હોય, તો એની અંદર આ માણસો પોતે જતા ખચકાય. પછી કથા તો કેમ નહીં સાંભળવા બેસે એની. પરંતુ મહારાજ એવા સૌમ્ય વેશ આપ્યા બધાને કે જેથી લોકો મુમુક્ષુઓને એની પાસે આવવાનું મન થાય, એની કથા સાંભળે. બાકી આવા વરવા વેશવાળા એવા કેટલા બધા સાધુઓ એ વખતે ફરતા. બધું બ્રહ્માનંદ સ્વામીએ એમના કીર્તનોની અંદર વર્ણન લખ્યું છે કે કોક શીશ જટા નખ દીરગ ડોલત અંગ વાઘાંબર ધારે, કાન ફટા કહું, કેશ લૂંચા કહું, આવી બધી પ્રકારના જુદી જુદી ટાઈપના જે ફેન્સી ડ્રેસવાળા સાધુ એ વખતના હશે એ બધાના નામ અને કેવા બધાના વેશ એ બધું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે. પણ મહારાજે આખી જુદી પ્રણાલિકા આપી કે એના સાધુઓના વેશ કે સેવા રાખ્યા કે સહેજે સહેજે મુમુક્ષુ પોતે ત્યાં આગળ આવે. બાકી અત્યારે પણ ઘણી વાર તમે જોતા હશો છોકરાને છાનો રાખવામાં શું કે હોઈ જાય ને તો બાવો આવશે, એવી બીક બાવાની પહેરાડ દે ને કે કોઈ દર જિંદગીમાં બાવા જોડે જાય નહીં. પણ મહારાજે એવા સંતો કર્યા કે દોડતા દોડતા આ બધા આવે. કેટલા બધા બાળ મંડળો, યુવા મંડળો, કિશોર મંડળો બધું ચાલે છે સંસ્થામાં. તો આપણને આ મહારાજનું બધું કાર્ય દેખાય. આધ્યાત્મિકતા પ્રવર્તાવા આવેલા, પણ આ લોકોનું પણ એમણે કેટલું બધું ધ્યાન એમના જીવનની અંદર એ રાખ્યું હશે. તો આવી રીતે આ બધા બાવાઓને પણ એમણે કહ્યું કે આવી પ્રકારનો એક સૌમ્ય વેશ એ તમે બધા ધારણ કરજો. અને આવો સુંદર સદુપદેશ આપ્યો. એ પામીને આ બધા જ 500 જે જોગીઓ હતા એ ખૂબ આનંદ પામ્યા. અને એ વખતે એ બધા કહે છે કે તમે હવે અમારી સાથે અહીંયા રોકાઈ જાઓ. તમારા દર્શનથી અમને શાંતિ શાંતિ થાય છે. તમારી વાણી સાંભળતા અમારા અંતરના તાપ બધા શમી જાય છે. તમારા દર્શનથી અમારી સાધના સફળ થઈ ગઈ છે. તમે હવે કાયમ અહીંયા હિમાલયમાં અમારી પાસે રહી જાઓ. ત્યારે વર્ણી પોતે કહે છે, સુણી એવું બોલ્યા ઘનશ્યામ, મારે કરવાના છે હજી ઘણા કામ, જ્યાં ત્યાં એમ રોકાઉં હું જ્યારે, કામ સર્વે પૂરા થાય ક્યારે. વર્ણી કહે છે કે મારે તો તમારા જેવા અનેકના હજી કામ કરવાના છે. હું જો એક જગ્યાએ રોકાઈ જાઉં તો પછી બધા કામ મારા પૂરા ક્યારે થાય. માટે આ મૂર્તિને તમે ચિંતવજો, તમારું અંતે રૂડું થશે. અને એમ કરીને વર્ણી પોતે નીકળી ગયા.
એક આમ જેને કહેવાય વિરલ પરિવ્રાજક, એ કોઈ જગ્યાએ પોતે બંધાતા નથી. બાકી આટલું બધું સન્માન મળે, આવા 500 સાધુઓ એક સાથે શિષ્ય થઈ જાય તો તરત આમ રહેવાનું મન થઈ જાય કે આવા 500 ચેલાઓ એક સાથે ક્યાંથી મળે, આવા અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા પાછા, અને એ તરત જ ત્યાં મન થઈ જાય. પણ આ વર્ણી એવા નિસ્પૃહી છે કે મઠોની મહંતાઈમાં નથી ફસાતા, અથવા તો આ બધા શિષ્યોની જમાતની અંદર એ પોતે ફસાતા નથી. કોઈ પણ પ્રકારના બંધન વગર આકાશ જેવા નિર્લેપ થઈને આ વર્ણી પોતે એ વિચરી રહેલા છે. અને હવે એમને જ્યાં આગળ જવું હતું એ પુલહાશ્રમ, એ ભરત આશ્રમની વાત એમણે પોતે પકડી. આ વચ્ચે બાવાઓ મળ્યા તો એમનું પણ કલ્યાણ કરી નાખ્યું. અને હવે એમનો જે ઈરાદો હતો કે ભરતજીના તપને અંજલિ આપવી છે, એના માટે આ વર્ણી પોતે નીકળી રહેલા છે. અને ફરતા ફરતા એ વર્ણી પોતે દરિયાની સપાટીથી 12,500 ફૂટ ઊંચું મુક્તનાથનું સ્થાન એ ત્યાં આગળ પહોંચી ગયા. આ તળેટી જે કાળા પર્વત ને ધોળા પર્વતની હતી, એમાં ચાલતા ચાલતા ધીમે ધીમે પર્વતને ચઢવા માંડ્યા. એક પર્વત 23,000 ફૂટ ઊંચો છે અને એક પર્વત 26,000 ફૂટ ઊંચો છે. એની આ ઊંડી ખીણની અંદર વર્ણી પોતે દિવસો સુધી ચાલ્યા. અને અંતે મુક્તનાથ એમને જ્યારે સામે દેખાયો ત્યારે એ પોતે આ પર્વત આરોહણ કરવા લાગેલા છે. અને એમ કરતા કરતા એ પોતે આવી રીતે દરિયાઈ સપાટીથી 12,500 ફૂટની ઊંચાઈ આવેલું આ મુક્તનાથનું સ્થાન એ ત્યાં આગળ પોતે જઈ પહોંચ્યા. આ મુક્તનાથ અત્યારે પણ મોજૂદ છે. ત્યાંથી હિમાલયના દર્શન એ સર્વાંગ અને સંપૂર્ણપણે એ થઈ રહેલા છે. એવી પ્રકારના આ રમણીય સ્થાનની અંદર એ વર્ણી પોતે આવી ગયા. આ સ્થાનની અંદર કાલી ગંડકી નામની એક નદી પૂરપાટ વેગે એ પોતે વહી રહેલી છે. પરંતુ વર્ણીને તો મુક્તનાથથી જે પુલ્હાશ્રમની જગ્યા ત્યાં આગળ હજી જવાનું બાકી છે. એટલે વર્ણીએ પોતે ત્યાં આગળ જવા માટે પોતાના પગ ઉપાડ્યા. અને અહીંયા એ પોતે પહોંચ્યા ત્યારે એમના મનને એ શાંતિ થઈ. કારણ કે એમના અતિ પ્રિય પાત્ર એ આ ભરતજી, એણે આ જગ્યાએ તપ કરેલું. શ્રીજી મહારાજ 7 વર્ષ સુધી વન વિચરણમાં ફર્યા. એમણે રોજ આ ભરતજીનું આખ્યાન એ યાદ કરેલું. નિત્ય મહારાજ ભરતજીનું આખ્યાન શ્રીમદ ભાગવતમાં જે આવે છે એ સંભાળતા, અને બીજું પુરંજન રાજાનું આખ્યાન સંભાળતા. ભરતજીનું આખ્યાન એટલા માટે સંભાળી રાખતા કે ભરતજી રાજ્યનો ત્યાગ કરીને નીકળેલા અને મૃગલીના બચ્ચામાં ફસાઈ ગયા, 3 જન્મ લેવા પડ્યા. એટલે વર્ણી પોતે નિત્ય અનુસંધાન રાખતા કે રખે મને કોઈ જગ્યાએ બંધન થઈ જાય નહીં. હવે ભગવાને તો કાંઈ બંધન જેવું હોતું નથી, પરંતુ આપણને પોતે શીખ આપે છે કે સાધના કરતા કરતા આપણે આ ધ્યાન રાખવું કે ક્યાંય આપણો જીવ ચોંટી ના જાય. કારણ કે આવી પ્રકારનું જો જ્યાં ત્યાં આપણને આસક્તિને બંધન થાય તો જેમ ભરતજીને આ 3 જન્મ ફરી લેવા પડ્યા, એમ આપણે પણ વળી પાછા ચક્રાઓ મટે નહીં. અને બીજું આખ્યાન યાદ રાખતા પુરંજન રાજાનું, એની પણ કથા ભાગવતમાં જ આવે છે કે આ પુરંજન રાજા એની બુદ્ધિ જેમ કે એમ એ પોતે કરતો હતો, તો અંતે વિષયોના ખાડામાં પડ્યો અને એને પણ જન્મ વરણ વળી પાછા વળી ગયા. તો બુદ્ધિ કે એ પ્રમાણે કરવું નહીં, પરંતુ આપણને જે ગુરુ મળ્યા હોય, ઈષ્ટદેવ જેણે એ આજ્ઞા કરી હોય એ પ્રમાણે વર્તવું, એ વર્ણી પોતે આપણને સમજાવે છે. તો આ ભરતજીનું આખ્યાન રોજ પોતે સંભાળતા, અને એ ભરતજીએ જ્યાં તપ કરેલું ત્યાં આગળ આવી પહોંચતા આ વર્ણીના અંતરની અંદર એ અત્યંત આનંદ એ થઈ રહેલો છે. આ જગ્યાની અંદર વિષ્ણુનું પેગોડા આકારનું એક બહુ સુંદર મંદિર છે. ત્યાં આગળ વર્ણીએ પોતે દર્શન કર્યા. આ મંદિરની ઉપર સુવર્ણ કળશ એ પોતે ઝગમગી રહેલો છે. અંદર વિષ્ણુની મૂર્તિ છે અને વિષ્ણુ ભગવાનની સેવામાં ગરુડજી, ભૂદેવી અને શ્રીદેવી એ પોતે ત્યાં આગળ બિરાજમાન છે. અને આવા એક એકાંતની અંદર એ વર્ણી પોતે જઈ પહોંચ્યા. અને એમણે પોતે ભરતકુંડની પાસે જ્યાં ભરતજીએ તપ કરેલું એ જ જગ્યાએ પોતે પણ તપ કરવાનો હવે નિશ્ચય કરેલો છે. ભરતજીના તપને અંજલિ આપવા માટે આવી રીતે વર્ણી પણ પોતે અહીંયા હવે તપ કરવાનો નિર્ધાર કરે છે. આ સ્થાનની અંદર તપ કરવું એ અતિ કઠણ હતું, કારણ કે એક તો આટલી બધી ઊંચાઈનું સ્થાન, વળી વર્ણી જ્યારે જ્યાં પહોંચ્યા છે ને એ વખતે ચાતુર્માસના દિવસો ચાલી રહેલા છે. એટલે વરસાદની સિઝન, એની અંદર મોટી મોટી બધી બરફની પાટો પણ એ ઘણી બધી ધસી આવે છે. જે નદી ત્યાં ગંડકી વહે છે એ પણ ચોમાસાની અંદર અત્યંત રૌદ્ર સ્વરૂપ એ પોતે ધારણ કરે છે. અને આવું ચારે બાજુ જ્યારે પ્રકૃતિનું તાંડવ એ પૂરજોશની અંદર ચાલી રહેલું છે, એ વખતે વર્ણી પોતે એકલા અટુલા 13 વર્ષની કુમળી વયે એક પગ ઉભા રહી અને આ તપ કરવાનો નિશ્ચય એ કરે છે. અને એમણે પોતે આવી રીતે આ ચાતુર્માસના પવિત્ર દિવસોની અંદર ત્યાં આગળ હવે તપ કરવાનો આદર કર્યો.
રોજ એ પોતે બ્રહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરે છે, ત્યાર પછી મુક્તનાથના દર્શન કરવા જાય અને ત્યાર પછી આ ભરત આશ્રમની અંદર આવી અને પોતે ધ્યાન મગ્ન આવી રીતે એક પગે થઈને ઊભા રહે છે. પોતાના બંને આજાન બાહુ એ ઉપર કરીને વર્ણી એક પગ ઉપર આવી રીતે નાસિકાગ્રે દ્રષ્ટિ રાખી અને હવે ઊભા રહી ગયેલા છે. એમના શરીર ઉપર માત્ર કૌપીને એમણે ધારણ કરી છે. એમના શિર ઉપરની જટા એ મુગટની જેમ એમની શોભા વધારી રહેલી છે. કંઠની અંદર તુલસીની બેવડી કંઠીની પાછળ પ્રત્યેક પાંસળીઓ એમની દેખાઈ રહી હોય એવી પ્રકારનું શુક્લકડી એમનું શરીર એ આ તપના તેજથી એ વિશેષ શોભવા માંડેલું છે. અને હિમાલયના વાઘ કે સુસવતા વાયરાઓ એ પણ આ વર્ણીને એક પગે ઉભેલા નીલકંઠને ડગાવી શકવા સમર્થ થતા નથી. આવું ઉગ્ર તપ એમણે પોતે આવી રીતે જ્યારે શરૂ કર્યું ત્યારે આકાશની અંદર વસેલા દેવતાઓ એમની અંદર પણ આહાકાર મચી ગયો કે આવી પ્રકારનું તપ તો હજી સુધી આપણે જોયું નથી કે આટલી કુમળી વયની અંદર આવા સ્થાનની અંદર એક પગે ઊભા રહી અને આ ભગવાન પોતે આ તપ કરી રહેલા છે. ધર્મદેવ અને ભક્તિ માતા વર્ણિની સેવાની અંદર એમની રક્ષાની અંદર એ પોતે આવી ગયા અને આ રીતે દેવતાઓ પણ આકાશની અંદરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા કે આ તો કાર્તિકેય કે આવી રીતે કાયાધવ એના પણ તપને પાછું પાડી દે એવી પ્રકારનું આ તપ આ વર્ણી પોતે અત્યારે કરી રહેલા છે. અને આવી પ્રકારે આ વર્ણીએ પોતે એવું કહેવાય છે કે ઘણા દિવસો સુધી એક પગ ઉપર ઉભા રહી